અરે મારી જાન, તને વાગ્યું એ આંગળીમાં લોહી નીકળ્યું અને મારાથી જોવાય એ લોહી હું ચૂસી ગયો જાન. અરે વાગ્યું નહોતું, રસોડામાં એક મચ્છર હતું એને મારીને આવી. તું હરખ ફદુડા જ્યાં હોય ત્યાં પ્રેમ દેખાય છે. क्या हुआ कैसे हुआ कब हुआ? એક પુરુષને ખુશ રાખવા શું શું કરવું પડે છે ખબર પડે છે તમને? કશું ના કરવું પડે હો, ખાલી એને ખાવાનું આપો, એનો મોબાઈલ ચેક ના કરો અને એને શાંતિ આપો એટલે બસ. જોયું, સાચું કીધું તો ધૂમધું ચડી ગયું ને. હજી તો હું એ કહું કે એક સ્ત્રીને ખુશ રાખવા માટે પુરુષે શું શું કરવું પડે. એને એનું મિત્ર બનવું પડે, એને એનું પ્રેમી બનવું પડે, એને એનું બાપ બનવું પડે, રસોઈયો, મિકેનિક, પ્લમ્બર, સાયકેટ્રિસ્ટ, ખબર નહીં શું શું બનવું પડે. એની સાથે સાથે સ્ત્રીને રેગ્યુલર કોમ્પ્લિમેન્ટ આપવાનું નહીં ભૂલવાનું, બહાર જઈને એની જોડે શોપિંગ કરવાનું નહીં ભૂલવાનું, એને સ્ટ્રેસ નહીં આપવાનો, એના માટે અમીર બનવાનું નહીં ભૂલવાનું, અને સાથે સાથે બીજી કોઈ છોકરીને પણ નહીં જોવાનું, અને એને ઘણી બધી અટેન્શન આપવાની, એને ટાઈમ આપવાનો, એનો પર્સનલ સ્પેસ આપવાનો, એ બહાર ક્યાંક જાય તો એની ચિંતા કરવાની નહીં. અને સૌથી મહત્વનું કે બર્થડે, એનિવર્સરી અને વેલેન્ટાઇન તો ભૂલવાનું જ નહીં. અને કદાચ આ બધું કરી પણ લઈએ તો એવા ચાન્સીસ છે કે છેલ્લે આવું મોઢું હોય. એ વિજય, સાંભળો છો? મહેરબાની કરીને મને ના પાડતા પહેલા જ કહી દઉં. હું આજ પહેલી વાર તમારી પાસે કઈ માંગુ છું. શું કંકોડા, હજી કાલે તો તને 8,000 ની સાડી લઈ આલી અને 12,000 નો મેકઅપ લઈ આલ્યો અને તને માર્કેટમાં છૂટી મૂકી દીધો. 3.5 કલાકમાં મારા 3.5 મહિનાનો પગાર તો ખાલી કરી નાખી અને હજી મને એમ કહે છે કે આજે પહેલી વાર માંગુ. ના પડતા તને શરમ નહીં આવતી? એ તમને એમ કીધું કે આજે પહેલી વાર માંગુ છું. આજે એ બધું કાલનું હતું. ત્યાંથી સાંભળો છો કે બેરા થઈ ગયા છો? બેરાનું તો ખબર નહીં, પણ તને ના નહીં પાડું તો હું બેંકરપ્ટ જરૂર થઈ જઈશ. સાંભળો, તમારું ધ્યાન રાખજો, કોઈ આડેવડી જગ્યાએ જતા નહીં. અત્યારે ડેન્ગ્યુ બહુ નીકળ્યો છે, તમને મચ્છર ન કરડી જાય. મારામાં હતું એટલું લોહી તો તું પી ગઈ. હવે અહીંયા મચ્છર શું રક્તદાન કરવા આવશે? ધણીનું કોઈ ધણી નથી હો બાપા. એવી છે છોકરીઓની મતદાનની ઉંમર 18 વર્ષ અને લગ્ન કરવાની 21, એવું કેમ? અરે સરકારને ખબર છે કે સરકાર સંભાળ્યા કરતા બૈરાને સંભાળવું બહુ વધારે મુશ્કેલ છે, એટલે આ 3 વર્ષનો થોડોક આમ ગેપ આલે, આમ બચત ખાતું એ. બહુ બોલો છો હો, તમારું અર્થતંત્ર હલાવવું પડશે મારે. વિજય, હા, તમને મારી સુંદરતા વધારે ગમે કે સંસ્કાર વધારે ગમે? મને તો જાણ તારી મજાક કરવાની આદત બહુ ગમે છે. તમારા દિવસો ભરાઈ ગયા લાગે છો.